નમસ્કાર મિત્રો, હું અહીંથી જઈ રહ્યો છું તાલાળા ગીર. વચ્ચે એક સરસ મજાનું ગામ આવ્યું, ત્યાં થોડી વાર આરામ કરવા આ જોયું હું તમને બતાવું. આ રીતનું એક સુંદર પાદર મેં જોયું ગામનું, અને ત્યાં ગોકુળનું ગામ, અને ત્યાં આવી રીતે ગામડાના વડીલ મિત્રો બધા બેઠા હતા. એટલે મને થયું થોડી વાર આરામ કરવું, અહીંયા બેસું. સરસ મજાના બાકડા છે, અમે બેઠા થોડી વાર. બધી જૂની વાતો થઈ કે જૂનો જમાનો કેવો હતો, અત્યારની આ નવી આધુનિક ટેકનોલોજી યુગમાં કેવી રીતનું ગામડાનું જીવન થયું છે. હા હા, એ પછી આપણે લઈએ. પહેલાં તો પછી એક ભાઈ જે અહીંયા વડીલ બેઠા છે, મને કે હું તો ભાઈ છે ને અપડેટ રહેવાળો માણસ છું, મારી પાસે સ્માર્ટફોન છે, તો એ સ્માર્ટફોન વાપરે છે અને આ સોશિયલ મીડિયાનો સદુપયોગ કરે છે. અત્યારના યુવાનો જે દુરુપયોગ કરે એ નહીં, સદુપયોગ કરે જો, અને સ્માર્ટફોનને ખૂબ સરસ રીતે યુઝ કરે છે. શું કહેશો તમે ભાઈ? શું નામ તમારું? હે, વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈ. એ ગામડામાં કયું ગામ છે? હરિનગર. હરિનગર, મોટી મોણપરીનું પરવું છે. હા, હરિનગર. અને ગામડામાં જો પોતાનું જીવન વ્યતીત કર્યું છે, પણ સ્માર્ટફોન અને સમયની સાથે અપડેટ રહેવાવાળા માણસ છે. તમને આ સ્માર્ટફોનમાં શું કઈ રીતે યુઝ કેમ વાપરો, કેમ એનો ઉપયોગ કરો? અમાસાને એવું જ બધું. સમાચારને એવું જ બધું. અને આ ખરેખર ખરાબ વસ્તુ છે કે સારી? તમને શું લાગે છે? સારી છે. હા હા, પણ આનો ઉપયોગ જો કરતા આવડે તો બરાબર ને? બરાબર, સાચી વાત છે તમારી. બાકી વસ્તુ ખરાબ નથી, યુવાનો આનો દુરુપયોગ કરે છે. બાકી સદુપયોગ કરે તો વસ્તુ બહુ સારી છે ને. અને આવું તમે જોયું તો પેલા તમારા જમાનામાં એમ માનો કે 90ના દાયકામાં જયારે ઓલા એસટીડી બૂથ હતા ત્યારે આવી કલ્પના કરેલી તમે કે ભાઈ આવી રીતના બટકા આવશે હાથમાં, જેમાં આખી દુનિયા મુઠ્ઠીમાં આવી જાય. અત્યારે આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં છે ને. હે, અને તમે વાપરો છો, સદુપયોગ કરો છો, એટલે તમને સારું લાગે છે. બરાબર છે. તમારું નામ? પરસોત્તમભાઈ. પરસોત્તમભાઈ. કેટલા વીઘા જમીન? 20 વીઘા. 20 વીઘા. અહીંયા જ રહ્યો. છોકરા? એક. સુરતમાં? અહીંયા છોકરા અહીંયા? છોકરા તો સારું કહેવાય ભાઈ, તમે ગામડાનું જીવન જીવો છો. અને કેવું લાગે ગામડાનું જીવન સારું કે શહેરનું? ગામડાનું જીવન બહુ એમ ને, શુદ્ધ હવા, આવું સરસ વાતાવરણ, કોઈ રોગ નહીં, કઈ માથાકૂટ નહીં, ભીડભાડ નહીં, ઘોંઘાટ નહીં. શું તમે શું કહેશો? મેં કીધું એના સંદર્ભમાં બસ એટલું જ. તમારું નામ? રમેશભાઈ. રમેશભાઈ રાદડિયા. વાહ, પટેલ. અહીંયા ટોટલ પટેલ, બીજું કોઈ આખા ગામમાં પટેલ સિવાય કોઈ બીજી કોઈ વસ્તી નહીં. અહીંનું જીવન એ શાંત જીવન. કેવો સરસ પવન ને આ તમે આ ઝાડ કીધા છો, કેવા સરસ છે ને. મંદિર નહીં ને? હા, કેવું સરસ મંદિર સજાવેલો. ઓટો છે બાપા સીતારામ નો છે કે? વાહ, સરસ. ગામડે ગામડે બાપા સીતારામ ના ઓટલા હોય, એ પરંપરામાં આ ગામમાં પણ છે. તમારું નામ? હે, ભીમભાઈ. ભીમભાઈ અહીંયા જ રહ્યો? વર્ષોથી? હું ગામ જ. ખેતી કેટલી? 20 વીઘા. જીના યહાન મરના યહાન. વાહ, સરસ સરસ. કેવું લાગે ગામડાનું જીવન સારું કે શહેરનું? ગામડાનું એમ. તમે શહેરમાં જાઓ તો અમને 2 દિન 5 ભાગી મજા ન આવે. પણ ગામડામાં ઓલા ભાઈ એમ કીધું કે જો એ ભાઈ કે મારા છોકરા અહીંયા છે, ત્યાં ગામડામાં કોઈ છોકરીઓ હા એટલે દીધી, નકર કોઈ છોકરીઓ નથી દેતા ગામડામાં. એનું શું કરવું? નકર ઈ મોટી રામાયણ છે કે નહીં? ઈ રામાયણ છે. તો સૌથી વડીલ અને વયોવૃદ્ધ આ દાદા છે. તમારું નામ દાદા? વજુભાઈ. વજુભાઈ. કેટલા વીઘા જમીન? ઓહો, તો મોટા ખેડૂત. છોકરા કરતા છે ને ખેતી કે છોકરા બહાર છે? એના છોકરા બહાર, પુત્ર બધા બહાર, પુત્ર બધા અહીંયા. સરસ સરસ. 70 વીઘા જમીનના માલિક. અને કેવું લાગે ગામડાનું જીવન સારું કે શહેરનું? ગામડાનું સારું છે. એમ ને, ગામમાં મજા આવે.
કાઢી આ હવા હા બધું સાચો ખોરાક શહેરમાં જાઓ તો તમારા દીકરા શહેરમાં જઈને જાઓ ખરે લાવી કેટલા દિવસ વગરની જિંદગી એમ. કેટલા દિવસ રહો? જાય એક બે દિવસ નહીં એમ આવે એક બે દિવસ રોકો ત્યાં બીજું સિટીમાં ફાવે આપણને નો મજા આવે ને ઘોંઘાટ જ ન ગમે ને? માટે ગમે નહીં. હા સાચી વાત છે. તો મિત્રો સફરમાં આ એક સુંદર મજાનો હોલ્ટ મેં રાખ્યો અને આ રીતના આ ગામડાના જે વડીલો મિત્રો બધા એની મુલાકાત કરાવી, તમને વાતો કરાવી, વાતો સંભળાવી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.